या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। માં ભગવતી ના ગુણગાન ગાવા માટે થઈ અને મજેઠી ગામની ધરતી ઉપર મજેઠી કુંડેજ બંને ગામ સાથે મળી મા રૂડબાઈ માના ધામમાં સુંદર આયોજન અને ત્રીજા દિવસનું દ્વિતીય સત્ર અહીં પધારેલા વિવિધ જગ્યાઓથી જે સંતો અહીં પધાર્યા છે તે એક ભગવાનને નમસ્કાર કરી વ્યાસપીઠ નમસ્કાર કરે છે. આપ સર્વની અંદર બિરાજમાન ચેતન શક્તિને નમસ્કાર કરી દ્વિતીય સત્રનો પ્રારંભ કરીએ છીએ. ત્રીજે અવતારે દ્રૌપદી કેવાણી પાંચ પાંડવ ઘરે નારી. એ દ્રૌપદી શક્તિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. બસ પાંચ પાંડવ ઘર નારી એટલું કથા બાકી. પાંડવો લાક્ષાગૃહમાંથી બચી અને ફરતા 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 પાંચાળની ધરતી ઉપર આવ્યા છે. અહીં લાક્ષાગૃહમાંથી 6 લાશો મળી છે. હસ્તિનાપુરમાં એમ માની લીધું છે કે પાંડવો બળી ગયા છે. ભીષ્મ પિંડ તર્પણની ક્રિયા કરવા જાય છે ત્યારે વિદુર અટકાવે છે. વિદુર કહે છે કે તમે ધીરજ ધરી જાઓ, ઉતાવળ ન કરો. ભીષ્મ સમજી જાય છે કે કાંઈક છે. પાંચાળ નરેશે દ્રૌપદીનો સંવર રચ્યો છે. એક કુંડની અંદર જલ, કોઈ જગ્યાએ તેલનો ઉલ્લેખ છે, કોઈ જગ્યાએ જલનો છે, પણ જલ એમાં થંભની ઉપર એ વખતના આર્કિટેક્ટોએ, એ વખતના એન્જિનિયરોએ બનાવેલું એક યંત્ર, એમાં માછલી એ પાછી પવનથી ફરે, એનો પડછાયો જળમાં પડે અને એ જળમાં જોઈ અને એ માછલીની આંખ વીંધવી, આટલું નિશાનબાજ આવો જે બાણાવળી હોય એ દ્રૌપદીને પરણે. આવી શરત છે. દેશ વિદેશના રાજાઓ આવ્યા છે. એમાં બ્રાહ્મણોની સભામાં પાંડવો ઉપસ્થિત છે. કારણ કે ફરતા 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 બ્રાહ્મણના વેશે ત્યાં પહોંચ્યા છે. સભા ભરાણી છે. પાંડવે શુદ્ધ ચંદ્રિકા નામના ગ્રંથની અંદર મહાત્માશ્રીએ 2 કવિતમાં બહુ સુંદર ઉલ્લેખ કર્યો છે કે દ્રૌપદીને લઈ અને જયારે ધુષ્ટધુમન આવ્યો સભા વચારે, ત્યારે દ્રૌપદી લાગતા હતા કેવા. એ મહામાયા, એ ખપર જોગણી, એ દ્રૌપદીજી યજ્ઞમાંથી પ્રગટ થયેલી શક્તિ લાગતા હતા કેવા. એનું વર્ણન મહાત્મા સ્વરૂપદાસજીએ પાંડવે સિંધુ ચંદ્રિકા નામના ગ્રંથની અંદર કીધું છે. દ્રૌપદી હતા કેવા કે 16 बरस की है गति थके हंस की सी कटी भूखे सिंह की सी बानी ऋषि बिन की इंदिरा सी आभाजा की मृदुताई किसी लेकी सिलिता भवानी किसी नैन ध्रुत मिन की सुरभि वसंत की सी जोजन प्रणाम चले विद्या सरस्वती की सी आगम अधीन की ऐसी द्रुपद की कन्या धन्या रंग भूमे आप परी के ऐसी नहीं अन्या बानी भई लोग तिन की 16 बरस की है गति थके हंस की सी कटी भूखे सिंह. 16 વર્ષની ઉંમર, થાકેલા હંસના જેવી હાલ દેવે ધીમા 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 દ્રૌપદી હાલ્યા આવે
16 बरस की है गति थके हंस किसी कटी भूखे सिंह किसी ભૂખા સિંહના કેળી જેવી જેની કેળી કટી ભૂખે સિંહ કિસી બાની ઋષિ બિનકી બોલતા હોય જેને નારદ વીણામાંથી અવાજ નીકળતો હોય એવો મધુરો અવાજ બાની ઋષિ બિનકી સુરભી વસંત કિસી વસંત ઋતુની જેવી સુવાસ હોય એવી દ્રૌપદીની સુવાસ બધે ફેલાયેલી સુરભી વસંત કિસી જોજન પ્રણામ ચલે એક જોજન સુધી ખબર પડે એટલામાં કે દ્રૌપદી નીકળ્યા છે આવી જેની સુવાસ સુરભી વસંત કિસી જોજન પ્રણામ ચલે અને વિદ્યા સરસ્વતી કિસી સરસ્વતીના જે વિદ્યા આગમ અધીન કી એસી દ્રુપદ કી કન્યા ધન્યા રંગ ભૂમે આ પરી આવી દ્રુપદની દીકરી આવી દ્રુપદની કન્યા એ રંગ મંડપની અંદર વરમાળા લઈ અને આવી એસી દ્રુપદ કી કન્યા ધન્યા રંગ ભૂમે આ પરી તા તો એસી નહીં અન્યા બાની ભઈ લોક તિનકી ત્રણેય લોકમાં અવાજ થયો કે આવા સ્વરૂપાન કન્યા ક્યાંય નથી આવા સ્વરૂપાન એવું રૂપ લઈને મહામાયા ઉતરી રાજાઓની એવું પરિસ્થિતિ થઈ જે પરણવાની ઈચ્છા લઈને આવ્યા દ્રૌપદીને એ રાજાઓની હું પરિસ્થિતિ થઈ કે સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્રે કરી અનન્ય સ્વરૂપ લીએ રંગ ભૂમે ઉતરી દ્રૌપદી પણ સ્વયંભૂ દુષ્ટધુમન પણ સ્વયંભૂ કારણ કે યજ્ઞમાંથી પ્રગટ થયા એમ લખાય છે તો સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂ કો અગ્રે કરી અનન્ય સ્વરૂપ લીએ રંગ ભૂમે ઉતરી તાકે તેજ બિંબ હિતે સભી ચક્ર ચોંદ ભયે મોહિની કો લગે ચલી મોહી બેકી પુત્રી મોહિનીને મોહ પમાડવા માટે થઈ અને કોઈ મહામોહિની નીકળી હોય કોઈ મહામાયા નીકળી હોય એમ દ્રૌપદી નીકળ્યા ત્યાં સભામાં એક જ વસ્તુ થતી હતી કાકે વો ભતીજે પિતા પુત્ર મામા ભાગીને આપસ મેં બકે લગે ભઈ જાત તુતરી કાકો ભત્રીજો મામો ભાણે બાપ ને દીકરાઓને બકવા દુપડી ગયો તો કાકો એમ કહેતો હતો કે આ મત્સ્યધન હું કરે આ કન્યા મારી છે તો ભત્રીજો એમ કહેતો હતો કઈ કાકા બે હેઠો મત્સ્યધન હું કરે બાપો એમ કહેતો હતો મત્સ્યધન હું કરે તો દીકરો એમ કહેતો હેઠ બે મારે પેલા ઉભો નહીં થતો મત્સ્યધન હું કરે કાકે એવો ભતીજે પિતા પુત્ર મામા ભાગી નહીં ભાણે જેમ કહેતો હતો મત્સ્યધન હું કરે તો મામો કહેતો હતો ને હેઠો બેસી જા મારી પેલા ઉભો નહીં થતો મત્સ્યધન હું કરે કાકે એવો ભતીજે પિતા પુત્ર મામા ભાગીને આપસ મેં બકે લગે બકવા દુપડી ગયો आपस में बके लगे भई जात तुतरी मेरी कन्या भय निर्लज बोले बोले एम कहते मारी कन्या है बोलो राजा एम कहते तो आने हूँ जीती ले बोलो राजा एम कहते हूँ जीती ले मेरी कन्या भय निर्लज बोले सरस्वती और अर्थ कीनो अद्भुतरी महात्मा जी सरस्वती जी सुंदर अर्थ कर्यो शू के हव एम कहता था मेरी कन्या मेरी એટલે મારી અને કન્યા એટલે દીકરી સરસ્વતી કે બધા એમ કહેતા હતા કે મારી દીકરી એટલે કોઈથી મસવેતન થયું નહીં અને સાધુઓની સભામાં કોઈ એમ નહોતું કીધું મેરી કન્યા આમાં એક પછી એક ઉભા થાય છે મસવેદન કરવા અતિ કઠિન પરીક્ષા કોઈથી પાર પડતી નથી એમાં કર્ણ ઉભો થાય છે આમ તો મહાભારતની અંદર ભગવાન શ્રી વેદવ્યાસજીએ મહાભારત ગ્રંથની અંદર વેદવ્યાસજીએ આ પ્રસંગની અંદર ભગવાન કૃષ્ણની હાજરી બતાવી એટલે હાજરી એટલે એન્ટ્રી કરી એમ અહીંથી કૃષ્ણની શરૂઆત થઈ ત્યાં સુધી ક્યાંય કૃષ્ણ એવું નામ આવતું અહીંયાથી કૃષ્ણની શરૂઆત બધા અહીં નારાયણ પધાર્યા છે દ્રૌપદીના સ્વયંવરની અંદર 2 મિનિટ આપણે નારાયણને યાદ કરીએ કૃષ્ણ પધાર્યા છે બળદેવ સહિત દ્રૌપદીના સ્વયંવરમાં તો દ્વારકાધીશને આપણે 1 મિનિટ યાદ કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે
નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા 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 બળભદ્ર અને ભગવાન કૃષ્ણ પણ અહીં પધાર્યા છે. કર્ણ ઉભો થયો છે. એવી સભામાં કર્ણ મતભેદન કરવા માટે થઈ અને તૈયાર થયો છે. કુંડની પાસે જાય છે ત્યારે હાથની માલિક વરમાળા છે અને દ્રૌપદીએ રાજા દ્રુપદને કીધું છે ઉભા થઈને કે મત્સ્યવેદનથી પાછો વાળો, થમથી નીચે ઉતારો, હું નહીં પરણું. એ સુત પુત્ર છે, સુત એક જ્ઞાતિ છે, સુત પુત્ર છે. અટાણે તમે ફોરવર્ડ ની વાતો કરો ને, આ ફોરવર્ડ ને તે ફોરવર્ડ ને ફલાણું ઢીકણું, વિચાર કરો. એવડી મોટી રાજાઓની સભા જ્યાં દેશ વિદેશના રાજાઓ આવ્યા છે, ભગવાન કૃષ્ણની હાજરી છે. એવડી મોટી રાજાઓની સભામાં એક દીકરી ઊભી થઈ અને માને કહીને બાપને કેવડાવે એમ નહીં, દાસીને કહીને બાપને કેવડાવે એમ નહીં, એક બધું બાપને ખૂણામાં બોલાવીને કેવડાવે એમ નહીં. ભર સભામાં દીકરી ઊભી થઈને બાપને એમ કે એને હેઠો ઉતારી નહીં પડ્યું. દીકરી કેટલી ફોરવર્ડ છે, દીકરીની કેટલી સ્વતંત્રતા એ છે. આ આર્ય સંસ્કૃતિ છે, આ દેશની આ સંસ્કૃતિ છે. આ લાદના ઘૂમટા આ બધું આવ્યું ને, એ તો મોગલો આવ્યા પછી આવ્યું. આ તો મહારાજા દશરથ ને જાનકીજીને પાસે બેહાડીને મહારાજા દશરથે વાલેપ કરી છે, એવો ઉલ્લેખ છે. આ તો ઘણું બધું આવ્યું ભેરું. આપણે વિધર્મીઓ અહીંયા એક મોગલો જ નથી આવ્યા, અંગ્રેજો જ નથી આવ્યા, ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, એની સંસ્કૃતિ લઈ આવ્યા, એના રિવાજો લઈ આવ્યા, એના ખાણા લઈ આવ્યા. ભારતીય સંસ્કૃતિને જેટલી પાડવામાં આવે એટલી પાડી, જેટલી લૂંટવામાં આવે એટલી લૂંટી. અહીંથી સૈંતક મણી લઈ ગયા, મયુરસન લઈ ગયા. આમાં યુવાન મિત્રોને ખબર નહીં હોય, આપણા વેદે લઈ ગયા હતા. નાલંદાની વિદ્યાપીઠ ભાંગી. એ તો ટંકારાના બ્રાહ્મણનો ઉપકાર માનો કે જર્મનીથી વેદ પાછા વેચાતા લઈ આવ્યા. વેદે લઈ ગયા હતા, શાસ્ત્રો લઈ ગયા, પુરાણો લઈ ગયા. ભારતીય સંસ્કૃતિમાં જેટલું તો સારું બધું ઢળી ગયા, અહીં મૂકતા ગયા એના પોતાના. હા, ગાંધીજીને કહેતા ગયા હતા તમે અમને કાઢશો, અમે ચા મૂકતા જઈ કાઢો જઈ. આ એની દેણ છે. અમારે દરબાર સાહેબ નું ખેતર હતું ને, એકદમ ચોખ્ખું ખેતર દરબારનું. આમ તો કે ઓછું હોય પણ ચોખ્ખું એમ. અમારે દરબારું ને એની
મેઘાણીજીએ ચારણ કન્યા લખીને એમાં લખ્યું, સાવધ ગરજે વનરાવણનો રાજા ગરજે, કેડપાતાળી ધોધો ગરજે, પછી ક્યાં ક્યાં ગરજે, બાવળના દાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. એટલે કોઈ પ્રશ્ન કર્યો હતો કે આ તમે ચારણ કન્યા લખીને કણબીનું ખેતર શું કરો લખ્યું? ત્યાં તમારે ચારણના ખેતરમાં ગરજે એમ લખવું જોઈએ. ત્યાં તમે આખી કવિતા ચારણ કન્યા નહીં અને લખ્યું કણબીના ખેતરમાં ગરજે. એનું કારણ શું? રાખો કે કીધું એ કે ચારણ ને હોય ને તો બીડ હોય, ખેતર કણબી ને જ હોય. અમારે દરબારું ને તો બીડ હોય, અહીંથી તણીખું હલાવો તો હામાં સેઢા સુધી હલે. હવે ઘણો સુધારો આવી ગયો ખૂબ, પણ આ તો મોજની વાત છે. અમારે અહીં ઘણો બધો દરબાર દાયરો છે, ફરી લાઇટથી પણ આવે છે, ભીમોરાથી અમારે ચોડાહામાં દાયરો આવે છે. કાલે પણ આવ્યા હતા, મને મળ્યા હતા. હું તારે ક્ષત્રિયોની પરંપરા જબરજસ્ત હતી આ દેશમાં, જબરજસ્ત ક્ષત્રિયોની પરંપરા, અને આપ્યું બહુ આ દેશ બાપુ. આ દેશને અહિંસાનો ઉપદેશ આપ્યો તો ક્ષત્રિયોએ આપ્યો છે. જૈનોના 24 તીર્થંકરો ક્ષત્રિય, ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકરો ક્ષત્રિય. અને એમાં 19માં તીર્થંકર તો એક બાઈ હતા, ક્ષત્રિયાણી રાજપૂતાણી હતા, મલીબાઈ. પછી એ લોકો એને મલીનાથ કરી નાખ્યું, અને તો રાજપૂતાણી હતા મલીબાઈ, તીર્થંકર થયા છે તો ક્ષત્રિય. આ દેશના ભગવાનના અવતારો આવ્યા છે ક્ષત્રિય, બ્રાહ્મણ અને ક્ષત્રિય. જબરદસ્ત દરબાર સાહેબ ને ખેતર સુંદર મજાનું, હે આ મોતીના દાણા જેવું. એમાં મારા જેવા પડખે એક જે કોઈ હતો એને ઈર્ષા બહુ થાય કે દરબારનું ખેતર આવું, આવી જમીન. એટલે એમાં એક દી બાપુ હાજર નંબરે અને આ કાપો ભરી અને ધોકડ ના મુરિયા આખા ખેતરમાં નાખી ગયો. ઉનાળામાં તો દેખાય નહીં, પણ ચોમાસું થયું ની ધોકડ ફૂટી નીકળી. બાપુએ વિચાર કર્યો મારા ખેતરમાં કોઈ દી ધોકડ નહીં, ના હે મોરું ધોકડ કા ફૂટી નીકળ્યા. ઝીણોકથી વિચાર કર્યો એટલે ખ્યાલ આવ્યો કે આ કામ આના હોવા જોઈએ. એટલે એક દી હવારમાં કહુંબો ઘૂટીને બેઠા હતા ને તેને બોલાવ્યો, ભાઈ આવી લે કહુંબો લે. બાપુ હું કોઈ દી અલે લે થોડોક લે, એમ હાલે. એ થોડોક કહુંબો લેવરાવ્યો, ફરી બીજે દી બોલાવ્યો, થોડોક વધારે લેવરાવ્યો, ત્રીજે બોલાવ્યો, થોડોક વધારે લેવરાવ્યો. એમ કરતા અફીણ લેવરાવ્યું, એમ કરતા કાંકડી, એમ કરતા તોલે પોતાડ્યો. એક તોલો અફીણ હોય ત્યાં આંખ ઉઘડે, અને પછી બોલાવતા બંધ થઈ ગયા. હાવ બંધ, બોલાવે જ નહીં. પડખે નીકળે તો આવી એમ નોખીએ. અને 3 દી અફીણ નો લીધું તા તો એના પગ થયા નોખા. ઘરનાવને કીધું કોઈક બાપુને બોલી આવું ને તો હું હાજો થાઉં. બાપુ આવ્યા, બાપુ મારી બીમારીનું ઈલાજ કે હા છે મારી પાસે. એ અફીણ દીધું અને ખાટલામાં લીધા ભેરો બેઠો થઈ ગયો. પછી એને ખબર પડ્યા કે બાપુ મને અફીણનું બંધાણ થઈ ગયું. એ કે એ તો એ તું જાણ, પણ મેં ઓઈલું કાઢી નાખ્યું. તે જે નહીં ખાતા ને એ કાઢીને હવે આ કાઢ લે. ત્યાં જે ઢોકળ નાખી હતી, ત્યાં જે મુરિયા નાખી ગયો હતો ને, એ મુરિયા તો મેં ટ્રેક્ટર વાંકવીને કાઢી નહીં ખા. આ મારા નાખેલા મુરિયા કાઢ. અહીંથી ઘણું લૂંટી ગયા, ઘણું. ભારતીય સંસ્કૃતિ ને જેટલી પાછી પાડવી. બાપુ મહાત્માજીઓ બેઠા છે ઘણા, ખૂબ આપણા શાસ્ત્રોમાં ખોટા વધારાઈ કરાવ્યા છે. 18,000 શ્લોકનું મહાભારત લખ્યું હતું વેદવ્યાસજી. એનું નામ જય શાસ્ત્ર હતું. 18,000 શ્લોક જ હતા. જય શાસ્ત્ર નામે જય શાસ્ત્ર હતું. મહાભારતનું નામ બહુ મોડું પડ્યું. એ આજે મહાભારત, મેં 2 વર્ષ પહેલા મહાભારત મગાવ્યું. બાપુ 1,250,000 શ્લોકનું આવ્યું. કેટલો વધારો કર્યો! કંઈક એને વધારો કર્યો, કંઈક બીજાએ વધારો કર્યો. ખોટા પ્રસંગો, ખોટી વાતો, કંઈક ગળે ન ઉતરે એવી વાતો, આવું ખૂબ ભારતીય સંસ્કૃતિની અંદર છીનભીન કરવા માટે થઈને મૂક્યું છે. આ દેશ એ ઋષિઓનો દેશ, આ દેશ સાધુઓનો દેશ, આ દેશ ત્યાગીઓનો દેશ. એને ગમે એમ કરીને ભોગી બનાવવો હતો, પણ કાંઈક પરમાત્માની મહેરબાની કહેવાય કે આવ્યા એવા વયા ગયા, પણ વૈદિક સંસ્કૃતિને બદલાવી ન શક્યા. કંઈક એવી તાકાત હજી પડી છે વૈદિક સંસ્કૃતિ, ને આખા જગતનું ધ્યાન આજે વૈદિક સંસ્કૃતિ ઉપર છે.
કે આ દેશમાં એવી શું તાકાત છે કે આખી દુનિયા મંદીમાં ભયડાઈ જાય છતાં ભારતને અસર ન થાય? આ તો હમણાં તાજેનો દાખલો છે ને. આજે અમેરિકામાં મૂડીવાદ નિષ્ફળ ગયો, આજ ગોરબોચોવે એકીકરણ કર્યા પછી સામ્યવાદ નિષ્ફળ ગયો, બધે વાદ આજે નિષ્ફળ ગયા ને. તો એક જ આ દેશ એવી છે જેનો વૈદિકવાદ ઉપર ટકી રહ્યો છે. આ આપણી સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં એ સ્ત્રી દીકરી ઊભી થઈ, બાપની ભાર સભામાં ઊભી થઈ કે એને ઠવતારો નહીં, પણ દીકરીને કેટલી સ્વતંત્રતા છે. એટલે બેટા ને દીકરીને સ્વતંત્રતા આપજો, પણ એટલી હદ સુધી જ આપજો કે સ્વચ્છંદી ન બની જાય. હા, દીકરો જો કદાચ ને ધનવાન ન થાય ને તો એ પિતૃઓનો વાંક છે, પિતૃઓની ઓછી ભક્તિ. દીકરો ધનવાન ન બને તો એ પિતૃઓની ઓછી મહેરબાની, પિતાની ઓછી મહેરબાની, પિતાનો વાંક કહેવાય. પિતૃ ધનવાન ન થાય તો પિતાનો વાંક, પણ ગુણવાન ન થાય તો માતાનો વાંક છે. ગુણ તો માતા એ જ આપવા પડે, દીકરીને ગુણવાન તો માતા એ જ બનાવવી પડે, નકર માનો વાંક છે. ભણવા ગઈ છે, કેટલા વાગે આવવી જોઈએ, કેમ મોડી થાય, એ માએ જોવું પડે. સ્વતંત્રતા આપો, પણ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય એનું ધ્યાન રાખવું પડે. નકર બહુ પાતળી ભેદરેખા છે. તુલસીદાસજી મહાત્માએ વર્ષા ઋતુના વર્ણનનો જગ્યાએ શબ્દ લખ્યો છે કે યતિ બરખા ભઈ ફૂટત ક્યારી, એ ધીમી સુતંત્ર ભયે બિગરત નારી. અતિ બરખા ભઈ ફૂટત ક્યારી, એ ધીમી સુતંત્ર ભયે બિગરત નારી. અતિશય વરસાદ પીડ્યો, બંધ પાડા તૂટી ગયા, અને બંધ પાડા તૂટ્યા પણ મન પડે ત્યાં પાણી ભાગવા માંડ્યા. કઈ રીતે કે અતિ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી દીકરી જેમ સ્વચ્છંદી બની જાય, સ્ત્રી જેમ સ્વચ્છંદી બની જાય. સ્ત્રી માટે લખાણું છે કે જવાન થાય ત્યાં સુધી બાપને વશ, જવાન થાય ત્યાં સુધી બાપના હુકમમાં, બાપને વશ. જવાનીની માલિકર પતિને વશ, જવાનીમાં પતિને વશ, અને વૃદ્ધપણની માલિકર પુત્રને વશ. સ્વતંત્ર હતા, પણ સ્વતંત્રતા ન બનવી જોઈએ. દ્રૌપદીએ કીધું કે નહીં પરણું, કરણને પાછો પાડ્યો, કરણનું કાળજું વિંધાઈ ગયું. શું કરે? કોઈથી મતભેદન થાય નહીં. સાધુઓની સભામાં, બ્રાહ્મણોની સભામાંથી અર્જુન ઉભો થયો છે, અર્જુને મત્સ્યધન કર્યું છે. દ્રૌપદીએ વરમાળા પહેરાવી છે. થોડી રાજાઓમાં યુદ્ધની પણ તૈયારી થઈ છે. ભીમે કંઈકને માર્યા, કંઈકને રોક્યા, અને લઈ અને પોતાની ઝૂંપડી આવ્યા છે. મા કુંતાજીને એમ હતું કે ભિક્ષા લેવા માટે થઈ અને ગયા છે. એટલે આવીને કીધું, માં અમે કઈક લઈ આવ્યા કે તો પાંચેય ભાઈઓ ભાગ પાડી લ્યો. આવી લોકોક્તિ છે. એટલે કીધું, માં અમે લઈ આવ્યા કે પાંચેય ભાઈઓ ભાગ પાડી લ્યો. કે માં પણ ભાગ પાડી એવું નથી, તમે જોવ તો ખરા. જોયું કુંતાજી, સ્ત્રીને જોઈ. ઓહો, મેં તો આમ કહી દીધું. માનું વેણ નવ થાપા. એ વખતે ભગવાન કૃષ્ણે આવીને કીધું કે તમારો એમાં કોઈ વાંક નથી. પૂર્વ ભરૂની અંદર ભગવાન શિવની આરાધના કરી, અને આ આત્માએ જ્યારે શિવ પાસેથી વરદાન માંગ્યું હતું ત્યારે વરદેહી 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 5 વખત આમ આવેશમાં એનાથી મગાઈ ગયું છે. તથા તો કીધું તે શિવે 5 પતિ એને ધારણ કરવા પડશે. 42 દિવસના સમયગાળા નક્કી કર્યા છે. એક પુરુષને ત્યાં દ્રૌપદીએ 42 દિવસ રહેવા.
આ ઘટના પછી પાંડવો છતાં થઈ ગયા છે, હસ્તિનાપુરની અંદર આવ્યા છે, એને એના મેલ મળ્યા છે, ઉતારા મળ્યા છે, ભગવાન કૃષ્ણ સાથે આવ્યા છે. એક વસ્તુ આમાં તમને ગુપ્ત કહું, મેં મહાભારત વાંચ્યું છે ત્યાં સુધી રાજા દ્રુપદે દ્રૌપદીને જેટલો કરિયાવર નથી દીધો ને એના કરતા અનેક ગણી ભેટ સોગાત છે એ ભગવાન કૃષ્ણે દ્રૌપદીને દીધી છે. તો રાજકારણ કોને કહેવાય, રાજનીતિ કોને કહેવાય, એ અહીં સ્પષ્ટતા થાય. કારણ કે કૃષ્ણ જાણતા હતા કે પાંડવો પાછા હસ્તિનાપુર જાહે એટલે દુર્યોધન સહન કરી શકશે નહીં. ગમે એમ કરી અને પાંડવોને એન કેન પ્રકારે જુદા કાઢશે, અને જુદા કાઢશે તો એવી કોઈ ઉપજવાળી જમીન નહીં આપે. તો પાંડવોને જો હું આમ દુનિયા દેખે એ રીતે મદદરૂપ થાય ને તો જગત એમ કહે કે કૃષ્ણ છે એ બે ભાઈઓની વચારે વિખવાદ કરાવે છે, પાંડવોને મદદરૂપ થાય છે. દુર્યોધનના હામાં પાંડવોને તૈયાર કરે. દ્રૌપદીને પેરામણીના બાનામાં એટલું ધન દઉં કે એનાથી પાંડવો જે ધારે એ કરી શકે, આટલું ધન કૃષ્ણ દીધું છે. અહીંયા આવ્યા છે, મેલ મળ્યા છે. યુવરાજ તો ધર્મરાજા છે જ, દુર્યોધનને ગમે એમ કરી અને હસ્તિનાપુરના બે ટુકડા કરવા છે એની વેતરણમાં છે. 42 દિવસ પૂરા થયા છે. તે દિવસે ભગવાન કૃષ્ણે આવી અને કીધું કે ભીમ, આજે દ્રૌપદીના લગ્ન પછીનો 42 દિવસ પૂરા થાય છે. કે તો ભીમ, વિશ્વમાં ન ઘટી હોય એવી ઘટના આજે ઘટશે. આજ રાત્રિની મધ્યરાત્રિએ 12 વાગે એ મહામાયા, એ મહાશક્તિ મહારાજા ધર્મના કક્ષમાંથી નીકળી ને અર્જુનના કક્ષમાં જવા તૈયાર થાય એ પેલા હસ્તિનાપુરના પાદરની માલિકો એક ચિતા ખડકા હે. વાળ છૂટા અને શક્તિ નીકળશે. એ વખતે દેવતાઓ આવીને એની પૂજા કરશે. ઈ ટાણે તમામ જગતના જીવોની માથે એક મહામાયા લાગી જાય, નિંદ્રા દેવીની મહામાયા લાગે, મોહમાયા લાગી જાય. કોઈ જીવ જાગતો નહીં હોય. તને મારી માયાથી માયા નહીં લાગે, પણ એક તળાવની માલિકો તું ડોકે ડોકે પાણીની અંદર તરતો રહેજે. અને જ્યારે અગ્નિ સ્નાન કરે મહામાયા ત્યારે એમ કહે કે કોઈ જીવ જાગતું હોય તો માગો, કોઈ જીવ જાગતું હોય તો માગો. એ જયારે પડકારો કરે ત્યારે એને કહેજે કે તારા ખપરમાં 5 પાંડવ ને 6 નારાયણ નહીં, આટલું કે ડૂબકી મારી જાય. અને 42મા દિવસની રાતે મહામાયા નીકળી, વાળ છૂટા, અગરચંદનની ચિતા, અને ચિતા ઉપર એ ચડ્યા છે. દેવતાઓએ પૂજા કરી છે શક્તિની. જમણા પગના અંગૂઠાથી આગ લાગી છે. જડાડ 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 એ અગ્નિ સ્નાન કરે છે. અને એમાં પડકારો કરે છે, કોઈ જીવ જાગતો હોય તો માગો, જે કોઈ હોય તે માગો. અને ભીમે કીધું તારા ખપરમાં 5 પાંડવ ને 6 નારાયણ નહીં, એટલું કહી એમ કહેવાય છે ડૂબકી મારી આ અગ્નિ છે હકેલાઈ અને અવાજની દિશામાં ધોડ્યો. ભીમ ડૂબકી મારી ગયો તો મહાભારત કાળ લખે છે કે 12 વાંસનું પાણી હતું. એક વાહડામાંથી બીજો વાહડો, બીજામાંથી ત્રીજો વાહડો, રાખો એમ 12 વાંસ થાય. એટલું 12 વાંસની ઊંડાઈ વાળું પાણી હતું. એ પાણીની માલિકો અગ્નિ ગયો, એમાં 6 વાંસ પાણી બળી ગયું હતું. આવડા મોટા ભયંકર તેજની અંદર એ સ્નાન કરી અને પછી એ જોગણી બીજા પુરુષને ત્યાં જાતી. સામાન્ય રીતે નહોતું. આપણે જે વિચારીએ છીએ એવું બધું હોતું નથી. આપણી નજરમાં કાચી હોય, આપણી નજર શું વિચારી શકે, આપણી બુદ્ધિ કેટલી.
દુર્યોધને હઠ લીધી છે હસ્તિનાપુરના 2 ટુકડા કરવા છે, અંતે કરીને રહ્યો. ખાંડવ વન બાળ્યું છે. ખાંડવ વન બાળી ત્યાંની જમીનને સમથળ કરી, તળાવ ગરાવ્યા, નેરું ગરાવી, જે વેપારીઓને આવવું હોય એને સાથે આવવા કીધું. ટૂંકમાં ઇન્દ્રપ્રસ્થની એક નવા રાજ્યની સ્થાપના મહારાજા ધર્મએ કરી છે. એના બધા ઘણા વેપારી ગયા છે, ઘણા પ્રજા ગઈ છે, ઘણા ખેડૂતો ગયા છે, પણ નવું નવું રાજ્ય, નવું નવું બધું ઉત્પાદન કરવું. પણ રાજ્યાભિષેક કર્યા પછી ચક્રવર્તી રાજા બનવું હોય તો યજ્ઞ કરવો પડે. અને એ એક જબરદસ્ત યજ્ઞનું, રાજસુ યજ્ઞનું એને આયોજન કર્યું છે. એ રાજસુ યજ્ઞની અંદર પ્રથમ પૂજા કોની કરવી એવો એક પ્રશ્ન થયો છે. ત્યારે ભીષ્મએ કીધું છે પ્રથમ પૂજા કૃષ્ણ સિવાય બીજા કોઈની થાય ને. આ યુગ પુરુષ એ પ્રથમ પૂજાના અધિકારી છે. ત્યારે શિશુપાળે કૃષ્ણને અનેક ગાયડું દીધી છે. ભગવાન કૃષ્ણએ એના માને વચન દીધું હતું કે 100 ગાયડું દે ત્યાં સુધી હું માફ કરી દે, પણ 100ની માથે 1 ગાયડ દે પછી મારી સહનશક્તિની હદ આવી જાય. અને બધા અમુક વસ્તુની હદ હોય. કહું કોઈના શબ્દોમાં તો અતિશયોક્તિ ન માનતા, પણ એક જગ્યાએ મેં વાંચ્યું છે, કોનું મને યાદ નથી રહ્યું બરોબર, વાંચ્યું છે કે પગે કીડી મરવા ન દેવી એ મહાવીર સ્વામીની અહિંસા. પગે કીડી મરવા ન દેવી એ મહાવીર સ્વામીની અહિંસા. પણ તમામ પ્રકારના સમાધાનના પ્રયત્ન કરવા છતાં જો માને નહીં તો મારી નાખવો એ કૃષ્ણની અહિંસા. તમામ પ્રકારના સમાધાનના પ્રયત્ન કરે. પધારવા દે રામજીભાઈ, માણાવદર તાલુકા પંચાયત સભ્ય શ્રી પધાર્યા છે. એવા બીજા મહાનુભાવો બધા પધાર્યા છે. રાજકોટથી દાયરો બધો પધાર્યો છે. સંતો હજી આવી રહ્યા છે. ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. શિશુપાળે ગાયડું કાઢવાની શરૂઆત કરી છે. 1 2 3 4 કૃષ્ણ ગણતા જાય છે. 100 ગાડીઓ પૂરી થઈ, 101મી ગાડી કાઢીને ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર હાંક્યું અને શિશુપાળનો વધ કર્યો છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. શિશુપાળનો વધ કર્યો છે, પણ કૃષ્ણે ક્યારેય ગાદીનો મોહ રાખ્યો નથી. મેં કાલે કે પ્રમદી કથાની અંદર કીધું હતું કે કૃષ્ણએ યુગ પુરુષે ક્યારેય ગાદીનો મોહ રાખ્યો નથી. કંસને મારી ગાદી ઉગ્રસેને દીધી, અહીં શિશુપાળને મારી અને ભગવાન કૃષ્ણની ગાદી એના દીકરાને આપી. શિશુપાળના દીકરાને આપી દીધી. મોહ રાખ્યો જ નથી. એને ગાદીનો મોહ નથી રાખ્યો, ક્યારે સત્તાનો મોહ નથી રાખ્યો. રાજસુ યજ્ઞ કર્યો છે. પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણની કરી છે. દુર્યોધન ત્યાં મહેમાન થયો છે. શકુની ત્યાં મહેમાન થયા છે. રાજા રજવાડા જે આવ્યા હતા, યજ્ઞ પૂરો થતા નીકળી ગયા છે. દુર્યોધનને રોક્યો છે. આખો મહેલ છે જે આર્કિટેક્ટોએ બનાવ્યો છે. એ વખતના આર્કિટેક્ટોએ બહુ હોશિયાર હતા ભારતના આર્કિટેક્ટ. હા ઠીક છે, આપણે આપણી રીતે ભક્તિને ખાતર જે કંઈ આપણા પેલા કરીએ એ બધું બરોબર છે. પણ સેતુબંધ રામેશ્વરની સ્થાપના એ નલ અને નીલ નામના 2 વાનરે કરી હતી. એ 2 ભાઈઓ આર્કિટેક્ટ જ હતા. પાણાને મૂક્યા પછી કેમ દૂર ન જાય, કઈ રીતે લાકડાની ફાયડું મારવી, કઈ રીતે એને રાખવાનું, કેટલું ઝપટથી થાય, એ 5 દિવસની માલિકો સેતુબંધ બાંધ્યો, નલ નીલે બાંધ્યો. આજે પણ એવા આર્કિટેક્ટો નથી જે ઈ કાળના આર્કિટેક્ટોને આપણે જોઈએ છીએ. હા, દક્ષિણ ભારતમાં એક મંદિર છે, મેં એવું નામ સાંભળ્યું હતું મંદિર, કે સૂર્યનારાયણ ઉગે કે હાથમાં એનો પડછાયો નથી પડતો. એક મંદિર એવું છે જટાયુજ્યા મરાણા, મદ્રાસની બાજુમાં 72 થાંભલા ઉપર મંદિર છે. એના નીચેથી તમે સાડી પસાર કરી લ્યો, માન્યતા માને છે નીચેથી સાડી પસાર કરવાની, કપડું પસાર થઈ જાય, જમીનને અડતું નથી. બરોબર, 72 માંથી એક પણ થાંભલો જમીનને અડતો નથી. મંદિર ઊભું છે.
આ દેશ પાસે શું નહોતું? એ માતા દશરથના મહેલ, એના વર્ણનો, એવો આર્કિટેક્ટે મહેલ બનાવ્યો અદભુત. દુર્યોધન જોવા નીકળ્યો તો એવી લાદી પાથરી છે, અટાણની ભાષામાં કહું, અથવા તો એવી પાણીમાં છે રંગોળી કરી છે, અને એવી હવે જો કે આવી ગયું છે અત્યારે પાછું એ આવ્યું છે. આ તમે કોઈને ઘેરે જાઓ ને તેઓ માર્બલ ને એવી લાદી આવી ગઈ, તમે હાલતા જાઓ તમે જાણે પાણીમાં ન જતા હો એવું ઘણાના ઘરમાં આવી લાગી ગયું છે. એ તો એ વખતે હતું 5,500 વર્ષ પહેલા. નવી નવાઈ થોડી છે, પણ આમ યુગ ફરી ગયો. જે શ્રીમંત પાસે હતું એ નાના માણા પાસે આવી ગયું, જે નાના માણા પાસે હતું એ હવે શ્રીમંતો કરવા માંડ્યા. હવે જેને સગવડતા થાય સુંદર મજા મેલ કરે ને લાદીઓ નાખે ને ઓલું નાખે. હવે મેલની નોની સગવડતા થાય એ ફાર્મ કરે, ત્યાં નાનકડી ઝૂંપડી કરે. અમારા દેવાય બાપુ દેવાય તાપા બોધરના પુતરા પાસે આયુર દાયરાના અમારા આડી ઘણા બધા અહીંયા બધા બેહેલા જમીનની લેવેચ વાળા, પછી બેઠા બેઠા વાતો કરતા હોય કે હવે આ એક ખાટું પતી જાય ને, આ એક ડ્રીલ થઈ જાય ને, પછી આ બધી ઘાણી મૂકી દેવી, પછી 5 વીઘા જમીન લઈ અને 2 ગાયો રાખી અને એક નાનકડું મકાન રાખી અને આનંદથી જિંદગી જીવી, આ બધું મૂકી દેવું. તકો કે કીધું એ તો આપણે પસા વીઘા હતી, એ મૂકીને તો આમાં આવ્યા. એ તો હતું જ, એ કરવું તો આ ઘાણીએ ક્યાં ચડવાની જરૂરત હતી? પણ યુગ જ પલટો છે. હા, પેલા નાના માણા ઘોડા રાખતા, નાના અમારા દરબારો થોડી જમીન વાળા હોય, નાના માણસો ઘોડા રાખતા, નાના પાસે ઘોડું હોય, ભલે મારો તો ગરીબ હોય તેની પાસે ટાયડ્યું હોય, પણ નાનું ઘોડું હોય. નાના માણસો ઘોડા રાખતા, શ્રીમંત માણસો છે મોટર લઈને નીકળતા. હવે આખો યુગ ફરી ગયો, શ્રીમંત માણસો છે એ ઘોડા લઈને નીકળે, નાના માણસો પાસે આવી ગયું મોટરું બધા પાસે લગભગ. હા, આખો યુગ જ એવો આવી ગયો, હા પલટો મારી દીધો. હા, તમે જોઈ લો ને, માણા ઉભા ઉભા ખાય, ઢોર બેઠા બેઠા ખાય. યુગ ફરી ગયો. તો અટાણે ઢોરને કોઈ છોડતા નથી, ગૌશાળામાં એ ગાયું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એ માણસ માટે જ બને, છતાં કોઈ પણ ઢોર વેચે મજેવડી થી, કોઈ તમે ભેંસ કે ગાક વેચો, ઘોડી વેચો, બળદ વેચો, અને ધંધો સુધી લઈ જવું હોય તો કોઈ હલાવતા નથી, તરત મેટાડોર બાંધે. વાડાહાડા સુધી લઈ જવું હોય તો તરત મેટાડોર બાંધે. ઢોરને છે એ માણા વાહનમાં લઈ જાય, અને માણા હાલીને ઉપડ્યું, કોઈ આમ ચોટીલા ને, કોઈ દ્વારિકા ને, કોઈ આમ ને, કોઈ આમ ને, કોઈ આમ ને, નીકળું હાયલું જાય રોડ માંથી જાવ ને, નીકળું માણા હાથ જોવા જડે. હા, એ માલે છે. કંઈક ને ડોક્ટરે બીવરાવ્યા છે, એ સવારના પોરમાં 4 વાગ્યામાં એ હાલતા હાલ્યા ઉપડ્યા આમ વોકિંગ કરવા. અને એમાં કઈક અધૂરો હતો, કઈક PSI ની ભરતી વાળા થીડ્યા જાય. એ પણ નૈકરું હાલે જ છે. કોઈ આમ હાલે, કોઈ બીકનું માર્યું હાલે, કોઈ રોગનું માર્યું હાલે, કોઈ ધર્મની ખાતર હાલે. વાહન ઘીરે ઘીરે છે, છતાં હાલવાનું યુગ જ આખો પલટો. બોલો, સમય આવ્યો, કેવો આવ્યો સમય. જળ ની આ સ્થળ ની આ જળ, એવો દ્રશ્ય સર્જાય, એવો આર્કિટેક્ટોએ સુંદર મહેલ બનાવેલો. એ મહેલ જોયો દુર્યોધને, એમાં જળ હતું ત્યાં સ્થળ જોયું, સ્થળ હતું ત્યાં જળ જોયું. અને દ્રૌપદી જોતા હતા, અને એ વખતે દુર્યોધન પાણીના કુંડની અંદર પડ્યો, જમીન માની અને અંદર પડ્યો. રંગોળી વિખાઈ ગઈ, અંદર પડ્યો. એટલે દ્રૌપદીએ ખડખડ દાંત કાઢીને કીધું કે આંધ્રાના તો આંધ્રા જ હોય. ભાભીનું મેણું મને કડી યાદ આવી. ભાભીનું મેણું એક લોકગીત ગવાતું, બહુ મને યાદ નથી રહ્યો, પણ જો યાદ આવી જાય તો એ માલમ મોટા હલેસા એ મારે જાવું મધ દરિયાની હલેસા એ મારે જાવું મધ દરિયાની
હાલેસા માર કારણ કે મારી બાભડીએ મેણું માર્યું કે દેર આરહુનો સરદાર. ભાભીના મેણાએ આજ દેર ધન કમાવા માટે થઈને ઉપડ્યો છે. જાવું મારે જાવા, એ પાછા નહીં આવે, ને આવે તો બેડો પાર. જવા સુમાત્રાની ખેપ કરવા ભાભીના મેણાએ દેર ઉપડ્યો છે. આવી ઘટનાઓ ઘણી ઘટી હતી. આપણા લોકગીતોમાં આવી ઘટનાઓના ઘણા ઉલ્લેખો છે. અહીં દ્રૌપદીએ મેણું માર્યું, કાળજાળ થઈ અને દુર્યોધન હસ્તિનાપુર આવ્યો છે. મહારાજા ધૃતરાષ્ટ્રને કીધું છે પાણીમાં ડૂબી મરું, ઝેર ખાઉં, અગ્નિમાં બળી મરું, પણ પાંડવોની સંપત્તિ મારાથી જોવાતી નથી. જુગારનું આમંત્રણ આપો. મેં કાલે જ કીધું તું કે તમે દુખી હોવ અને માં ભગવતીને પ્રાર્થના કરો તો કોઈને કોઈ સ્વરૂપે ભગવતી તમને બચાવવા માટે થઈને આવે, પણ બીજાનું સુખ જોઈ તમારું દુઃખ થતું હોય તો કોઈ દેવી દેવતાની તાકાત નથી તમે બચાવે. બીજાનું સુખ એ જો આપણું દુઃખ થાય તો તાકાત નથી કે આપણને બચાવે. ખાઈમાં પડેલો કોક દીક નીકળી, અદેખાઈમાં પડેલો કોઈ દીનો નીકળે. આજ દુર્યોધનના કહેવા ઉપર ધૃતરાષ્ટ્રે આમંત્રણ મોકલાવ્યું છે. આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે એ વખતની રાજપૂતોની રીત કયો તો રીત અને કુરીત કયો તો કુરીત. રીતે કહેવાય અને કુરીતે કહેવાય. કુરીત કયો તો ક્યુરીત, અથવા તો એ વખતની લોકવાયકા અથવા એક લોકોની માન્યતા, જે કાંઈ પણ કયો. એ વખતમાં એક ધારા હતી કે ધ્રુત અને યુદ્ધ, એક જુગાર ચોપાટ અને એક યુદ્ધ. આ બેમાં ચક્રવર્તી રાજા કે પ્રધાન કે જે કોઈ હોય એ નિપુણ હોવો જોઈએ, અને ધ્રુતના યુદ્ધના આમંત્રણને અસ્વીકાર કરે એને કાયર ગણવામાં આવે. આવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. યુદ્ધ તો બરોબર સમજી ગઈ વાત છે, ધ્રુતની ભેરું ધર્મરાજા ના ન પાડી શીખ્યા. ધ્રુતનું આહવાન મળ્યું, આમંત્રણ મળ્યું, બેઠા રમવા. એક પછી દાવ મીંડા રમાવા. શકુનીના બાપના હેડકામાંથી બનાવેલા પાહા, હા, શકુનીની પાસે જે પાહા હતા ને એના બાપના હેડકામાંથી બનાવ્યા હતા. શકુનીની આંખના ડોરા ફરે ને પાહા ફરી જાય. જુગાર છે ને, હા, હીરો જુગારી બમણો રમે. અને જુગારની મજા શું છે? જીતે તો જુહાર અને હારે તો અરખે. અહીંયા આવો જાદુગર જુગાર તો કામણ ગારો કાગડા કવિ કાગે કીધું. સાચો જુગારી કેને કહેવાય કે જીતે તો જુહાર અને હારે તો અરખે. અહીંયા હારે ને તો હરકતો જાવો જોઈએ, એને હાસો જુગારી કહેવાય. બાકી તો ભીમી ગ્યારહના દિનો જુગાર રમતો હોય ને હાથમ આઠમ માથે પૂછી ભાઈ હું હારજીત કરી કે રફ પાઈસ મેં ખબર પડે. છેલ્લી બાજી રગ પાછળની રાતે રમાય. રમવા માંડી ગયા, એક પછી એક મીંડા દાવ પડવા. હીરા, માણેક, મોતી, રત્નોના ભરેલ ભંડાર, હાથી, ઘોડા, પાલખી, ચતુરંગની સેનાઓ, હથિયારો, મુગટો શરીર સિક્કે હારી ગયા. છેલ્લા દાવની માલિક દ્રૌપદીને મૂક્યા. પાહા અવડા પીડ્યા, દ્રૌપદીને હાર્યા. દુશાસન દ્રૌપદીને તેડવા આવ્યો. દ્રૌપદીએ કીધું દુશાસન આજે હું રાજસભામાં ન આવી શકું, મેં એક વસ્ત્ર પહેર્યું છે, રજસ્વલા છું, મારાથી રાજસભામાં ન અવાય. પણ ઢસડી અને દ્રૌપદીને લઈ આવ્યો. ઢસડતો વાળનો ચોટલો પકડી ઢસડતો લઈ આવ્યો. પોટલાનો ઘા કરે એમ દ્રૌપદીનો ઘા કર્યો. દ્રૌપદી નજરે દર કરી તો ભીષ્મ પ્રતાન, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ ને આમ નજર નાખી તો મહારાજા ધર્મ, ભીમ, સહદેવ, અર્જુન, નકુળ આમ નજર નાખી તો દુર્યોધન, કર્ણ, દુશાસન. દ્રૌપદીએ વિચાર કર્યો કે આ સભાની માલિકો મારી લાજ નહીં જાય. ભીષ્મ બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા, કૃપાચાર્ય બેઠા, વિદુર બેઠા, આમાં મારી લાજ નહીં જાય. અને એમાં દુર્યોધને દ્રૌપદીનો ચોટલો પકડી જમીનમાંથી બેઠા કર્યા. તે દ્રૌપદીએ ચોટલાની ઝાપટ મારી અને એટલું કીધું તો દુર્યોધન, તે જે હાથે મારો ચોટલો ખીચો છે એ હાથને તારા ખંભાની માલિકો મોજૂદ રહેવા ન દઉં.
ખેડવાવી નાખું અને ખડેલા હાથના લોહીના ખાબોચિયાની માલિકો ચોટલો ન રંગું તો પાતાળ દેશની રાજકુંવરી. વિશ્વના હામી નજર નાખીને દ્રૌપદીએ કીધું, હે દાદા બચાય, દાદા બચાય. કૌરવોના રોટલા માથે નપતી ઓશિયાળી ભીષ્મની કાયા, બીજાના રોટલા માથે નપતી કાયા. એકોન 65 વર્ષનો બાબો જમીન ખોતરવા મંડી ગયો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ધૃતરાષ્ટ્રના હામું જોયું. હસ્તિનાપુરના મહારાજ, હું ન્યાય માગું છું, ભીખ નથી માગતી, ન્યાય માગું, મને ન્યાય આપ. મહારાજા ધર્મ પેલા પોતાને હાર્યા છે કે મને હાર્યા? જે વ્યક્તિ એક વખત પોતાને હારી ચૂક્યો, જે વ્યક્તિ બીજાનો ગુલામ થઈ ચૂક્યો, જે વ્યક્તિ બીજાને પરાધીન થઈ ચૂક્યો, એની પાસે ક્યુ પતિનું સામર્થ્ય રહ્યું કે મને દાવમાં મૂકી શકે? અને છતાં મૂકી તો મુકાયેલી ગણાવું, હું હરાયેલી ગણાવું? એક વખત જે પોતાને હારી ચૂક્યો એનો અધિકાર રહ્યો મારી માથે, હું હરાયેલી ગણાવું? એ વખતે દુર્યોધનનો એક ભાઈ જેના વિકર્ણ હતું એ એક ઉભો થયો છે. વિકર્ણે ઉભા થઈને કીધું છે, ભાભી સત્ય કે છે, જે કે છે દ્રૌપદી સત્ય કે છે. પેલા મહારાજા ધર્મ પોતાને હાર્યા છે, પછી દ્રૌપદીને હાર્યા છે. પેલા પોતે વેચાઈ ચૂક્યા છે, પછી દ્રૌપદીને હાર્યા છે, એટલે દ્રૌપદી હરાયેલી ચીજ ન ગણાય, આવો મારો મત છે. એટલે દુર્યોધને કીધું, હારા હારા નથી બોલતા, હું તો બોલવા ઉભો થયો. બે વિકર્ણને બેહાડી દીધો. ધૃતરાષ્ટ્રે કીધું, હું આંધળો છો, જુગાર કેમ રમાણો, એમાં હું દરમિયાનગીરી ન કરી શકું. અને દુર્યોધને હુકમ કર્યો, જાંધ માથે બેહવાનો ઈશારો કર્યો. દ્રૌપદીએ કીધું, દુર્યોધન, એ જાંધ માથે હું નહીં, પણ મારા પતિ ભીમસેનની ગદાને બેહાડે અને એક ગદા ભેરો તને જમરાજાને દ્વારે ન પુગાડી દઉં ને તો દ્રુપદની દુલારી નહીં. હુકમ કર્યો, બાઈને નિર્વસ્ત્ર કરી લ્યો. વિચાર તો કરો ખાલી આ પ્રસંગ ઉપરથી કે હસ્તિનાપુરની રાજસભામાં ભીષ્મની હાજરીમાં, દ્રોણાચાર્યની હાજરીમાં કૃષ્ણની જીભની માનેલ બેન એવા દ્રૌપદીના હાડીના છેડાની માથે હાથ નખાતો હોય છે ને આટલી હદ ઊંધી દુર્યોધન નીચે વયો જતો હોય છે, તો એને નાના નાના અધિકારીઓ આ પ્રજા માથે જે પાથરી રેખાય છે એ આ પ્રજાની માથે શું નહીં કરતા હોય? હાથે કરે લુગડાને વાતું કરે અજબ, આ રાજાઓના મન રીઝવવા ગોલાં કરે ગજબ. એ નહીં શું કરતા હોય? જેનો રાજા આ કરી શકે એના અધિકારીઓ શું નહીં કરતા હોય? પ્રભુ પોઢા જે ઓદરમાં જનની જ્યાં કે દેશે, કોઈ કાગના શબ્દ, પ્રભુ પોઢા જે ઓદરમાં એ જનની જ્યાં કે દેશે, એ જ વિચાર મૂકી અકળાવી કે બીજી રયતના શું હાલ હશે, નાની પ્રજા કેમ જીવતી છે. હુકમ કર્યો, બાઈને નિર્વસ્ત્ર કરી. આગળ દ્રૌપદી, પાછળ દુશાસન. જંગલની માલિકો સિંહ પડ્યો હોય હણકીની પાછળ, હણકી ચક્રાવા લેતી હોય એમ હસ્તિનાપુરની રાજસભાની માલિકો ચકા 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 ચક્રાવા લીએ. દ્રૌપદીએ વિચાર કર્યો કે હવે આ સભાની માલિકો મને બચાવવાનું કોઈ નથી. તે બે હાથ કરી અને દ્રૌપદીએ પોકાર કર્યો કે કરવાર કાળા દોરવાળા દિન બાળાયા સમે, રણધીર પાંડવ દીન રાઘવ યા બુહા માયા ફુડે. હું દીન છું તો દીન પાલક નાથ જબડા સિરન में, એ કરવાર કાળા દોરવાળા દીન બાળાયા સમે. હું નમાલા ધણી ધણિયાણી નથી. રણધીર પાંડવ દીન રાઘવ આ બહામાં આફડે. આકાશ પડતું હોય ને ધર્મ રાજા ધર્મને થાંભલે ટેકવે, ભીમ ગદા મારીને પાછું ચડાવે, અર્જુન બાણનો વહીવર આવી અને ટેકવી દે. હું નમાલા ધણી ધણિયાણી નથી, પણ અટાણે દીન થઈને બેઠા. હું દીન છું અને તું દીન પાલક, ના થબેડા શ્રી નમે. છતાં દ્રૌપદી દેખાણા નહીં, માફ કરજો, છતાં કૃષ્ણ દેખાણા નહીં. એટલે દ્રૌપદી કે મને ખબર છે કે તું નું આવી,
મને ખબર છે કે તું નો આવી. કૃષ્ણ આ તો તું સુભદ્રાજીની પાસે જઈ જ્યાં આવતો, તું સુભદ્રા પાસે. ભગવાન કૃષ્ણના ફૂઈ કુંતાજી, સુભદ્રાજી કૃષ્ણના બેન. મારી સામે એક આની ઉપર વાત કરીશ આપને પ્રસંગ પછી, આટલા શબ્દો યાદ રાખજો. સુભદ્રાજીને મળવા આવતો અને તઈ કૃષ્ણ એમ કેતો, દ્રૌપદી તો જરાય મુંજાતી નહીં હો બેન, મારી એક આંખ સુભદ્રા છે, એક આંખ તું છો. મારા સુભદ્રામાં તારામાં મને જરાય ફેર નથી. અને તેદીનો મને પોરો રહેતો હતો. મારો ભાઈ 56 કોટી યાદવોનો ધણી છે, મારો ભાઈ હોનાની દ્વારિકાનો નાથ છે. મારા ભાઈને જદી પોકાર કરે તેથી મારો ભાઈ આવશે. હે ખોટા બોલા, હે વેલ નપટ, તારી વાતો સાંભળી સાંભળીને મારો રુદિયો ખોટે ખોટો ટાહુલી ફૂલાતો હતો. આ વેણ લંપટ એ તારી વાતો સુણીને મારો ફોગટ જીવડો ફૂલાતો જાદવરાય. તારે ન મારે સેન નાતો જાદવરાય, તારે ન મારે સેન નાતો. હું વ્રજવાસી હું પાંચાળી, હું વ્રજવાસી હું પાંચાળી, આપણી બેયની જુદી જુદી જાતો જાદવરાય. તારે ને મારે શેનો નાતો જાદવરાય, તારે ને મારે શેનો નાતો. કામ પડે ત્યારે કેજે ભેનડી, કરત્યો તો એવી વાતો. કામ પડે ત્યારે કેજે ભેનડી, કરતો તો એવી વાતો. તારે મારે શેનો નાતો જાદવરાય, તારે મારે શેનો નાતો. સુભદ્રા કેરો સભામાં ચોટલો દુટાતો. સગી બેનડી સુભદ્રા કેરો સભામાં ચોટલો દુટાતો. કાળો મટીને થાક રાતો જાદવરાય. તારે ને મારે શેનો નાતો જાદવરાય. તારે ને મારે શેનો નાતો. હું વ્રજવાસી હું પાંચાળી, એનો નાતો જાદવરાય. તારે ને મારે શેનો નાતો. અહીં બરોબર દ્વારકાની અંદર હોનાના ઈંડોળામાં લક્ષ્મણીના ખોડામાં પગ રહી ગયા. ખટાક 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 હિંડોળો હાલે. અખિલ બ્રહ્માંડનો માલિક 56 કોટી યાદવોનો ધણી હિંડોરાની માલિકો લક્ષ્મણીજીની સાથે સુંદર મજાની વાતો કરે છે. અને એમાં કાને અવાજ આવ્યો, કનૈયા રખી લે હું લાજ. અને એમના હિંડોળામાંથી ઠેકડો માર્યો. લક્ષ્મણી વિચાર કરે ન કરે એ પેલા તો દોટ મૂકી
લક્ષ્મણીએ રાડી નાખી, એ પ્રભુ ઓચિંતાના કેમણા. કેવા તો એમ ગયા કે કૃષ્ણાને વિપત્તિ પડી છે. દ્રૌપદીનું એક નામ કૃષ્ણ હતું. વાને શ્યામ હતા દ્રૌપદી, વાને હામરા હતા, રૂપાળા અતિશય હતા, નેમણા અતિશય હતા, વાને શ્યામ હતા. કૃષ્ણાને વિપત્તિ કરી છે. એ કૃષ્ણાને વિપત્તિ પડી એમ કેવા ગયા, પણ ક્ર દ્વારિકામાં બોલાણો, સો આકાશમાં ગુંજો, અને હણા બોલ્યા તે હસ્તિનાપુરની રાજસભાની મલિક ઉભા ઉભા તીર પૂરતા. આટલી વાર લાગે જેટલી કૃષ્ણ બોલતા વાર લાગે. ક્ર અહીં બોલાણો, સો આકાશમાં ગુંજો, અને હણા બોલ્યા તો હસ્તિનાપુર પહોંચી ગયા હતા. કે દ્વારિકાથી દિલ્હીનો પલો કાપ્યો આવડો મોટો, દુનિયાને ખબર ન પડી કે ના, દુનિયાને ખબર ન પડી કે આવડો પંથ કાપ્યો છતાં ખબર ન પડી કે દુનિયાને ખબર ન પડી કે કેમ કે ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા તેથી વાદળાનો કલર શ્યામ હતો, કૃષ્ણનો કલર શ્યામ હતો. એટલે જગતને ખબર ન પડી વાદળનું જાય કે કૃષ્ણ જાય. ઘનશ્યામ વાદળ ગગન ઘાટા ગુપ્ત ગોવિંદ આવ્યા, 999 તીર નાથે પ્રેમથી ન્યા પૂર્યા. એક પછી એક, એક પછી એક, એક પછી એક, નોખા નોખા રંગની, નોખી નોખી ભાતની, નોખા નોખા કલરની હાડીઓ મંડી નીકળવા. નહોતી તેથી ગરુડની જરૂર પડી, નહોતી તેથી હાથીની જરૂર પડી, નહોતી તેથી રથ શણગારવાની જરૂર પડી, નહોતી તેથી એને ઘોડાને બોલાવવાની જરૂર પડી, કે નહોતો કોઈ મિલવાળાને કોટો રાખવા જવો પડ્યો. એ સભાની માલિકો ઢગલા થયા હાડીના. હસ્તિનાપુરની સભા બેઠી બેઠી એક જ વસ્તુ વિચારતી હતી કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, નારી હી કે સારી હે કે સારી હી કે નારી, નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે. આ હાડલામાં બાઈ છે, બાઈમાં હાડલો છે. નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, આ નારી હી કે સારી હે કે સારી હી કે નારી હે. આખી આખી હાડલો જ બાઈનો છે કે આખી આખી બાઈ હાડલાની છે. પ્રેમથી ન્યા પુરિયા તા તો અબડા અકેલી હરખ ગેલી કે નાથ બેલી છો તમે. હે બાપ તું બેલી, તે મન બચાવી, તે મારી લાત બચાવી. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે કાળિયા, તે મારી લાજ રાખી. અબડા અકેલી હરખ ગેલી કે મારો નાથ બેલી, મારી લાજના રાખણહાર, મારી ઇજ્જતના રાખણહાર. ધન્ય છે બા. દ્રૌપદી ક્રોધના મેળા શ્રાપ દેવા ગયા. ગાંધારી અટકાવ્યા, દીકરી રહેવા દે, રહેવા દે બાપ, હું સમજુ છું તું કોણ છો. શ્રાપ ન દ્રૌપદી ઘૂંટડો ગળી ગયા. શ્રાપ ન દીધો દ્રૌપદી. જાણતી હતી કે શ્રાપ દે તો હું એક કૌરવ પૂરતો દે. આના જે સાથી મિત્રો આના જેવા જેટલા છે ને એટલાનું નહીં પૂરું થાય, હજી થોડીક વાટ જોઉં. એટલે આ બધા ભેરા કરે ને પછી પૂરું કરું, એવો એને મનની અંદર એક વિચાર કર્યો. ધૃતરાષ્ટ્રે કીધું, માઇક બેટા, માઇક દ્રૌપદી, માઇક. તે ક્રોધ વ્યક્ત ન કર્યો તો ક્રોધને પી ગઈ, શ્રાપ ન દીધો. માઇક, મારા પતિઓને બંધનમાંથી મુક્ત કરવામાં આવે, કર્યા. એના હથિયારોને પાછા આપવામાં આવે, આપ્યા. મારા પતિઓની હારેલી સંપત્તિને પાછી આપવામાં આવે, આપી. સુખરૂપ અમે પાછા હસ્તિનાપુર છોડી અને ઇન્દ્રપ્રસ્થ પહોંચી જઈએ એવી વ્યવસ્થા કરી દેવામાં આવે. દુર્યોધને બાપને બોલાવીને કીધું, એમ જવા નહીં દો. એક વનમાં બે સિંહ નહીં રહી શકે, કાં હું ઝેર ખાઈને મરી જાઉં. હવે એક રસ્તો છે, એક બાજી મારી અરે રમે, કાં હું રહું કાં ઈ રહે. એક જ રમત રમવાની, એક જ બાજી રમવાની. હવે જાજી બાજી નહીં રમવાની, એક જ રમત. જે હારે એ 12 વર્ષ હુનવા જાય, 13મા વર્ષ ગુપ્તવાસ. બે ભેરા નહીં રહી હગી બાપા. હવે શક્ય જ નથી ભેરું રહેવું. ફરીવાર રમત મંડાણી છે. એમાં મહારાજા ધર્મ હૈરા છે. 12 વર્ષ વનમાં, 13મો વર્ષ ગુપ્તવાસ, એવી શરત બંધાણી છે. પાંડવો વનમાં જવા માટે થઈ અને તૈયાર થયા છે. કુંતાજી વેરા તૈયાર થયા. ગાંધારીએ પાછા વેડા, કુંતી તું જામાં, એ ભાઈઓ જે કરવું એ કરે, તું ન જા, તું મારી બેન છો. ગાંધારી આડા ફેર્યા, કુંતાને રોક્યા. એટલે કુંતાએ કીધું, ગાંધારી હું અહીં નહીં રહું, તારે મળવું હોય ને તો તું વિદુરને ત્યાં આવજે, હું સુરભી દેવી પાસે રહી, અહીં નહીં રહું.
માં કુંતાદી વિદુરને ત્યાં વયા ગયા છે. પાંડવો વનમાં નીકળી ગયા. દિવસોમાં છે દિવસો પસાર થતા જાય છે. એમાં એક વખત દુર્યોધને ચડાવી અને દુર્વાસાને મોકલ્યા છે પરીક્ષા કરવા માટે થઈ. અહીં પાંડવોને બરોબર જમણવાર પૂરો કર્યો છે. દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું. ગમે એટલું માણા હોય એટલું જમી લે. દ્રૌપદી ન જમે ત્યાં સુધી. એમાં બધાએ જમી લીધું. દ્રૌપદીએ ભોજન લઈ લીધું અને એ પછી દુર્વાસા આવે છે, ભોજન માગે છે. કાંઈ હતું નહીં. અક્ષય પાત્રમાં કાંઈ ન રહે. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આરાધના કરી છે. હે સાંભળ્યા, આ ઋષિ શ્રાપ આપશે એ પેલા મારી લાજ રાખ. અને અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં વનની અંદર દ્રૌપદીની પાસે ગયો છે. બેન શું છે કે ઋષિ સ્નાન કરવા ગયા, હમણાં ભોજન માગશે, મારી પરીક્ષા કરે છે. કાંઈ નથી ભાઈ, કાંઈ છે નહીં, મેં જમી લીધું. અક્ષય પાત્રમાં કાંઈ છે નહીં, જોવા દે દઈ. અક્ષય પાત્ર ખોલ્યું. માલિકો એક ચોખાનો દાણો હતો. એ ચોખાનો દાણો ભગવાન કૃષ્ણે લઈ અને પોતાના મુખની માલિકો મૂક્યો અને ચોખાનો દાણો ઓદરની માલિકો ગયો તો 14 બ્રહ્માંડ તૃપ્ત થઈ ગયા. પશુ પંખી જીવ જંતુ તમામને તૃપ્તિ આવી ગઈ. આનો અર્થ એ થયો કે તમે જ્યારે બ્રહ્મને કંઈ અર્પણ કરો છો ને ત્યારે એકને જ નથી તમે અર્પણ કરતા, 14 બ્રહ્માંડની માલિકો જે જીવ જંતુ છે બધાને તમે અર્પણ કરો છો. કૃષ્ણ અર્પણ કરો ને એનો અર્થ એ થયો, રામને અર્પણ કરો ને એનો અર્થ એ થયો, શિવને અર્પણ કરો ને એનો અર્થ એ થયો કે એને એક નહીં, તમે બ્રહ્માંડની માલિકો અર્પણ કરો છો. આખું બ્રહ્માંડને તૃપ્ત કરો છો. બ્રહ્માંડ તૃપ્ત થઈ ગયું છે. એમાં જયદ્રથે નીચ કર્મ કર્યું છે, દ્રૌપદીનું હરણ કર્યું છે. અર્જુનને ખબર પીડ્યા છે, પાછળ ધડ્યો છે, જયદ્રથના હાથમાંથી દ્રૌપદીને છોડાવ્યા છે. આવી ઘણી ઘટનાઓ ઘટી. એક પછી ઘટનાઓ ઘટતી જાય છે. એમ થતા 12 વર્ષનો ગાળો પૂરો થાય. હવે 13મા વર્ષનો ગાળો છે, ગુપ્તવાસની અંદર રહેવાનો છે. વિરાટનગરની અંદર ગુપ્ત વેશે આવ્યા છે. મહારાજા પ્રસંગ મહાભારતના આપ બધા જાણતા હો. બહુ ટૂંકમાં મેં કીધું, સવારે જ કીધું તો હું થોડું અંશો એના કહેતો જાય આપને. ત્યાં મહારાજ ધર્મ કંક બની અને રહ્યા છે. દ્રૌપદી નામ તો એનું કામિની રાખ્યું હતું, પણ શેરંદ્રી જ્ઞાતિના થઈને રહ્યા. શેરંદ્રી દ્રૌપદીનું નામ તો જો એક ચોખવટ કરી દઉં યુવાનોને, મજા આવશે તમે સાંભળશો. એટલે દ્રૌપદી વિરાટનગરમાં શેરંદ્રી થઈને રહ્યા હતા. શેરંદ્રી એ કોઈ નામ નથી, શેરંદ્રી જ્ઞાતિ છે બધા. અને એ જ્ઞાતિઓ કેમ ઉત્પન્ન થતી એ બધું મનુસ્મૃતિમાં અને મહાભારતકારો એ બધું લખ્યું છે. ગોલક ને પિંડક ને નિષાદ ને આ જ્ઞાતિઓ કેમ થાય, ઊંચ પુરુષ ને નીચ સ્ત્રી, નીચ પુરુષ ને ઊંચ સ્ત્રી, આ બે જ્ઞાતિના મિલનથી જે જ્ઞાતિઓ થતી એમાં ઘણી બધી જ્ઞાતિઓ બનતી. એવા બધા મનુસ્મૃતિમાં છે, ઉલ્લેખ મહાભારતમાં છે. એમ શેરંદ્રી એ એક જ્ઞાતિ હતી અને એ જ્ઞાતિ એક કામ કરતી. અટાણની ભાષામાં કહું તો બ્યુટી પાર્લરનો જે ધંધો કરે ને એ શેરંધી જ્ઞાતિ કરતી. રાજકુમારીઓને કેશ કલા ગુફન કરી દેવું, રાજકુમારીઓને સુંદર નખ કરી દેવા, રાજકુમારીઓને સુંદર મજાના વસ્ત્રાભૂષણ સજી દેવા, આ રાજકુમારીઓને તૈયાર કરી દેવી. જે માટે લગ્નના સમયે કન્યાને તૈયાર કરી દે છે ને. હું બોલ્યો તો હું કેવો આ બ્યુટી પાર્લર જે તૈયાર કરી દે છે ને એ બ્યુટી પાર્લરનો ધંધો કરનારી મહાભારત કાળમાં જે જ્ઞાતિ હતી એને શેરંધી જ્ઞાતિ કહેવામાં આવતી. દ્રૌપદીનું નામ તો કામિની હતું, પણ શેરંધી જ્ઞાતિના થઈને રહ્યા હતા. એમાં ભીમ રસોઈયો થયો. અર્જુન જેને ઉર્વશીનો શ્રાપ મળ્યો હતો વનવાસ વખતે, એને અગમ હથિયારોની, દેવી હથિયારોની જરૂર પડી હતી. ત્યારે એ દેવલોકમાં ગયો હતો અને ત્યાં ઉર્વશી એના પર મોહિત થઈ હતી. અને ઉર્વશીએ કીધું મારી સાથે લગ્ન કર. એટલે અર્જુને કીધું તું મારા પૂર્વાને પરણીતી, એટલે એ સંબંધે મારી દાદી કેવા. ઉર્વશીએ શ્રાપ દીધો
કે તું નપુસંગ થાય. એટલે કૃષ્ણે કીધું આશીર્વાદ થઈ જાય, 1 વર્ષ તમારે તારે એમાં ભોગવી લેવાનું રહે. એટલે નપુસંગના વેહમાં આજે અર્જુન છે, બૃહંતા નામ રાખ્યું છે. એમાં સહદેવ અને નકુળ ઘોડા હાંચવે છે, ગાયું હાંચવે છે. હવે બન્યું એવું, દ્રૌપદી હાલ્યા જતા હતા અને વિરાટનગરના હાળા કીચકની નજર પડી એટલે પોતાના બેનને એમ કીધું કે આ તારી દાસી છે, એ બહુ સ્વરૂપવાન છે, એને તો હાજે મદિરાનું પાત્ર લઈ અને મારા કક્ષમાં મોકલજે. એ બેનનો મહારાણીનો હુકમ મળ્યો એટલે દ્રૌપદી મદિરાનું પાત્ર લઈ અને કીચકના મહેલમાં દેવા ગયા અને કીચકે દ્રૌપદીનું બાવડું પકડ્યું. એ દ્રૌપદી મદિરાના પાત્રનો ઘા કરી બાવડું છટકાવી અને ત્યાંથી દ્રૌપદી ભાગ્યા. સીધા પાકશાળાની અંદર આવ્યા. ન્યા ભીમ રસોઈ પાણી કરી બધું આપણી ગામડાની ભાષામાં કહો હંજેરો કરી, ઠામડા બામડા ઉટકાવી બધું મૂકી અને ભીમ આરામ કરવાની તૈયારી કરતો તો દ્રૌપદી આવીને ઉભા રહ્યા. અને ભીમે કીધું દ્રૌપદી અત્યારે? હા. એ હાપ કેવા ગયા દ્રૌપદી, આંખમાંથી દાડ પાણી પડી ગયા. એટલે દ્રૌપદીને ભીમે કીધું સતી તમે રોવો છો? હા ભીમ, ગાંધર્વા જેવા 5 સિંહ હારે છતાં તમને શું દુઃખ છે? અને આ તો દ્રૌપદી બાપા એ જાનકીજી મુંગારીએ, કારણ કે ધરતીની દીકરી હતી, સહનશીલતાની દીકરી હતી. એ ધરતીમાંથી નીકળ્યા હતા, સહનશીલતામાંથી નીકળ્યા હતા, એટલે ગમે એટલા દુઃખ પીડ્યા તો જાનકી મુંગારી. આ તો અગ્નિમાંથી જ પ્રગટ થઈ હતી, આનો જન્મ જ અગ્નિમાં જ થયો હતો. ભીમે કીધું અમે 5 સૈનિક. ઉભો રે ગણાવી દઉં, ઉભો રે. બાપુ મહાત્માજી ગણાવ્યા દ્રૌપદીએ. ભીમ ગણી લે 5. 188 લાખ પાત્ર में जिमावत युधिष्ठिर और के आधीन अन्न पावे है. હજારો ને હોનાના પાત્રની માલિકો ખવનાર યુધિષ્ઠિર આજે આખો દી ચોપાટ રમેતી બટકું રોટલો પામી હગે. 188 લાખ પાત્ર में जिमावत जो युधिष्ठिर और के आधीन अन्न पावे है. અને રાજા તો બકાસુર હિડમ કે કરૈયા વધ પાતિક વિરાટ यहाँ રસોઈ પકાવે. હે બકાસુર હિડમ નામના રાક્ષસ ને કાચા કાચા ખાઈ જનારા ભીમ, તું આખો દી મલકાખાના રોટલા કરો તે બટકું રોટલો જડે. અને અર્જુન ત્રિલોક કે જેતે યા બેસ બની તાકે, 3 લોકને જીતવા વાળો અર્જુન અટાણી સ્ત્રીના વેહની માલિક બેઠો હોય. અર્જુન ત્રિલોક કે જેતે યા બેસ બની તાકે, નાટક ચજન બીજ બનીતા નચાવે. એક દીકરીને આખો દી ઢોલકી વગાડીને તાલીમ દે તે બટકો રોટલો દડે. આ તમે ત્રણી કુંતીના અને હવે 2 માદરીના. માદરી કે સુદર્શકાર દોનો હે સ્વરૂપમણી, રૂપાળા છે, ડાયા છે, 2 હોશિયાર છે, મારી ના નથી. માદરી કે સુદર્શકાર દોનો હે સ્વરૂપમણી, એક અશ્વ પાડે એક ગૌધન में धावे है. એક આખો દી ઘોડાની લાય દુહેડે તી બટકો રોટલો દડે, એક આખો દી સાંજના હુંડા હારે તી બટકો રોટલો દડે. તમને કરી હું દ્યો? અને ભીમે કીધું દ્રૌપદી આટલા બધા આકરા કેમ થાવ છો? કેમ ખીજાઈ જાવ છો? એટલા તમને નિંદર કેમ નથી આવતી? અડધી રાત ભાંગી, નિંદર કેમ નથી આવતી? નિંદર કેમ નથી આવતી એમ કીધું એટલે દ્રૌપદી ભીલા ભીમ એક જામ આમ આંખ વીચો ને તમારા સામે અર્જુન આવે, ચિત્રમાં અર્જુન આવે, મારી આંખ ઉઘડી જાય. કે કેમ? કે કવચ કી ઠાહર પે કંચુ કી કસી હે, દેખી ત્રળ ત્રાન ઠાહર પે ચુરીન કે વૃંદ હે, કૃપા કોપ પુંજ દઉ નેનન में આજ કજરા ભરાનો ઐસો મહાશોક ફંદ હે. હું અર્થ કરી દઉં તમને હમણાં. દ્રૌપદી કહે કવચ કી ઠાહર પે કંચુ કે કસી હે, દેખી જે છાતીમાંથી અભેદ કવચ ધારણ કરતો હતો અને વજ્ર જેવા બાણ જેની છાતીને ટકરાઈને ચૂરે ચૂર થઈ कवच की ठाहर पे कंचुके के सही है देखी. જે છાતીની માથે અભેદ કવચ ધારણ કરતો હતો, બાણ ટકરાઈને પાછા વયા જતા હતા, એ છાતીની માથે અટાણે વેટેકનું કાપડું પહેર્યું છે, એની કહું બાંધ્યું છે. કવચ કી ઠાહર પે કંચુકી કસી હે દેખી, અને ત્રળ ત્રાણ ઠાહર પે ચુરીન કે વૃંદ હે. હીરા માણેક મોતી રત્ન જડિત બાજુબંધ પહેરતો હતો, ત્યાં કાચની 600 બંગડીયું પહેર્યું છે, બેઠો બેઠો ખિન્ન 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 વગાડે છે.
तल त्राण ठाहर पे तुरीन के वृंद है कुपा कोप पुंज दो नैनन में एक आंख में जेने कृपा रहती एक आंख में जेने क्रोध रहतो आज कजरा भरानो हिस्सो महाशोक फंदे एम आंजनी डाबली आंधी से ने पछे લીટીયું તાણીયું છે અને સિરત્રાણ તહા શિશુફૂલ ઇન્દ્રનો આપેલો કિરીટ મુગુટ જ્યાં ધારણ કરતો તો એના પર એક નામ કિરીટ પડ્યું સિરત્રાણ તહા શિશુફૂલ એની જગ્યાએ અંબોડી વારી છે અને એમાં ફૂલની વેણી નાખી છે સિરત્રાણ તહા શિશુફૂલ આજે દો હાથન મેં ગાંધીવ કી ઘોષણા કાન ઉધી પણ ખેતો ગોઠણિયા ભેર થઈ અને ગાંડીવ ખેંચે અને ગાંડીવનો અવાજ થાય તો પૃથ્વીના દહેજ દિક્પાળના વડાન માલિકો છેડા છૂટવા માંડી જાય, પોકાર કરે પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય. આવો અર્જુન થોડીક વાર મૂકી દો ને તો મારો પ્રસંગ મરી જાય. હા સામે બેહી નહીં તો એક બાજુ છે આવો રૂડો મને આમાં 2 5 10 બેઠા હોય એમાં મારું ધ્યાન હોય એની ઉપર. श्रीत्राण तहाँ शिशुपुर दो हाथन में गांधीव की घोषणा. आज मृदंग के छंद है ઈ ગાંડીવામાં આમ પણત ખેંચે તો પૃથ્વીના દહેજ દીપના મોઢામાં છેડા છૂટી જાય. ઈ ટંકાર એને બદલે બેઠો બેઠો ઢોલકી વગાડે છે, ડિંડક ડિંડક ડિંડક. मृदंग के छंद है तो कौन देश कौन काल दुख कौन दुख कापे कहूं અને कैसे लगे निंद्रा मोको कौन सो आनंद है. मारो धणी आ देशानी मालिक पर बैठो હોય મને ક્યાં હકની નિંદર આવે. ભીમે કીધું દ્રૌપદી સત્ય કયો જે હોય તે. કીચકે બાહુડું પકડ્યું. ભીમ મદિરાનું પાત્ર દેવા ગઈ હતી. કરીશ કાઈ? હવાર ન થવા દઉં, હવાર ન થવા દઉં. અર્જુન ને કે એટલું મૃદંગ વગાડ કે કીચક ની રાયડું પડે ને એ બાયણે સંભળાવી ન જોઈએ. આ લોહી નીકળે હાથમાંથી નીકળવા દેજે. એક રાતની માલિકો કીચક નું પૂરું કર્યું. કીચક ને માર્યાના સમાચાર જગતમાં ફેલાણા. થોડીક હણાહા આવી કે આ ભીમ સિવાય બીજા કોઈનું કાર્ય હોય નહીં. પણ નિશ્ચિત નથી થતું. વિરાટનગરની ગાયું વાળવાનો પ્લાન કર્યો. હસ્તિનાપુર વિરાટનગરની ગાયું વાળવા માટે થઈને આવ્યા છે. ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, જબરદસ્ત સૈન્ય. વિરાટ મહારાજા મુંજાણા છે. તે કંક ભટ્ટે કીધું છે કે મુંજાવાનું ન હોય સારથી તરીકે ભ્રોણટાને મોકલો. અરે પણ એ નપુસંક કે પણ એ અર્જુનનો સારથી રહેતો હતો. ભલે નપુસંક હોય. એક ચોખવટ કરતો સાથી એટલે ડ્રાઈવર નહીં, નો ડ્રાઈવર. સારથી એટલે ડ્રાઈવર નહીં. સારથી બહુ બુદ્ધિશાળી હોવો જોઈએ. સારથી બહુ તાલીમાર્થી હોવો જોઈએ. સારથી છે સલાહકાર. સારથી છે અંકત. સારથી છે અંગતમાં અંગત, અંગતમાં અંગત. અર્જુનના સારથી કૃષ્ણ હતા. એના આમાં કર્ણે કીધું તું દુર્યોધનને કે હું યુદ્ધમાં તો જ જાઉં, શલ્ય મારો સારથી બને. કારણ કે એવા સારથીને આમાં એવો સારથી હોવો જોઈએ, નો ડ્રાઈવર. સુમંતજી મહારાજા દશરથના સારથી હતા, ડ્રાઈવર નહીં. અતિ બુદ્ધિશાળી હોવો જોઈએ. સુમંત અતિ બુદ્ધિશાળી હતા. ભગવાન કૃષ્ણનો સારથી દારૂક અતિ બુદ્ધિશાળી. હા, બધા આપણે એમ ન માની લેવાનું કે ઘોડા હાંકે એટલે ડ્રાઇવિંગ કરે. ના, ઈ કલામાં ઓલી કલામાં જમીન આસમાનનો ફેર છે. ભ્રુંટાને મોકલ્યો. રસ્તામાં ખીજડાનું ઝાડ આવ્યું. દેવતાએ હથિયારો ઉતાર્યા છે. છોકરો ભાગવા ગયો. વિરાટ મહારાજાનો આવડી મોટી જોઈ, સાગર જેવડી સેના જોઈને ભાગ્યો. તરત પકડી એને રથને થડે બેહાડી દીધો અને અર્જુને યુદ્ધ લડ્યો છે. મોહાસ્ત્ર માર્યું છે. બધાને મોહિત કર્યા છે. વિરાટનગરની ગાયોવાળી બધાનું એક એક વસ્ત્ર લઈ અને અર્જુન આવ્યો છે. દુર્યોધનને નક્કી થઈ ગયું કે આ પાંડવો છે. ત્યારે 2 વાત થઈ. બ્રાહ્મણોની સભા 2 ભાગમાં વેચાઈ ગઈ. એક બ્રાહ્મણો હતા એ સૌર ઉર્જા પ્રમાણે ગણતરી કરતા હતા. એક બ્રાહ્મણો હતા એ ચંદ્રની ઉર્જા ગણતરી કરતા હતા. સૌર ઉર્જા પ્રમાણે
13 વર્ષ થતા નહોતા, ચંદ્રની ગણતરીએ 13 વર્ષ થઈ જતા હતા. આ બે ભાગ પડ્યા. દુર્યોધન કે 13 વર્ષ થયા નથી, અને પાંડવો કે ભીષ્મ કે 13 વર્ષ થઈ ગયા. મૂળ વાંધો નહીં હતો ગણતરીમાં. આજે આપણે ગણતરી કરીએ ને એ બધી ચોઘડિયાની ગણતરી કરીએ. આપણે ગણતરી કરીએ એ બધી ચંદ્રની ગણતરીએ હાલે. આપણે ગુજરાતમાં મહિનો છે અમાહનો હાલે છે, એટલે અમાથી અમાહે આપણે મહિનો થાય. ઉત્તરાંચલની અંદર જાઓ તો ત્યાં મહિનો છે પૂનમનો હાલે છે. એટલે આપણે એમ કહીએ કે શ્રાવણ મહિનામાં કૃષ્ણનો જન્મ થયો હતો, જ્યારે ભાગવતમાં લખ્યું છે ભાદરવા મહિનામાં થયો હતો. આપણે શ્રાવણ વદ આઈટમ કરીએ, ભાગવત પ્રમાણે ભાદરવા સુદ આઈટમ થાય, કારણ કે ત્યાં પૂનમથી પૂનમનો મહિનો હાલે. બીજું સૌર ઉર્જા હાલે. એ બ્રાહ્મણોની બધી ગણતરી છે. હવે આપણે બધું ભૂલી ગયા. એક નીકળ્યું સોઘડિયું યાદ રાખ્યું. હારા સોઘડિયા છે કે નહીં? અરે સોઘડિયા ફક્ત મુસાફરીમાં જ કાયમ આવે, એ સિવાય ક્યાંય કાયમ આવતા નથી. મુસાફરી સિવાય ચોઘડિયું બીજા કોઈ કામમાં આવતું નથી. બીજા બધા કામમાં તો કરણ જોવું જોઈએ, નક્ષત્ર જોવું જોઈએ, ગ્રહોના ઘર જોવા જોઈએ, અને ખાસ કરીને હોરા જોવી જોઈએ. હોરાની જ ગણતરી આપણે હતી, અને દરરોજને માટે 1-1 કલાકની હોરા હોય. એમાં કેટલી શુભ કેટલી અશુભ એ બધું બ્રાહ્મણોને પૂછવું. જાવું જોઈએ હોરાની ગણતરીએ, ચોઘડિયાની ગણતરીએ નહીં. પણ હવે તો એ ક્યાં કોઈને પડી છે. ફટાકિયામાં દી વયો જાય તો વાંધો નથી, નાચવામાં દી વયો જાય તો વાંધો નથી, ભેડિયા ઉતારવામાં અડધી રાત વહી જાય તો વાંધો નથી. એક પૈણેત્રામાં જારો સમય ન જવો જોઈએ. એમ ન્યા ગરવા પાન કે ઝપટ કરજો, પછી બધે ઝપટ થાય, પછી તો બીજે ઝપટ થાય ને. તો જે વિધિ છે વિધિ હોવી જોઈએ. બીજું કરો આગલેથી કરજો ને ભાઈ બધું. હું તો ઘણી હિંમત નો વાપરો પૈસા. ધનવાનો એ પોતાના પ્રસંગમાં ખૂબ રૂપિયો વાપરવો જોઈએ. હું હિંમત નો માણસ છું. ધનવાનો એ પોતાને ત્યાં પ્રસંગ હોય એટલે ખૂબ પૈસો વાપરવો જોઈએ. શું કરવા એટલો પૈસો બજારમાં આવે? એક ભાઈ ચૂંટણી લડવા ઉભો રહ્યો તો મને કીધું આના સામે ઉભો રહ્યો, આ કોઈ દી જીતે, હું જીતે ને તો ગયરો 2 કરોડ પૈસા તો બજારમાં આવશે. આપણે જીતે ન જીતે ને શું લેવા દેવા છે? પણ ઈ 2 કરોડ તો આવશે બજારમાં. સોપાનિયા વાળાને દે, વેસો વાળાને દે, ભજીયા ખવડાવશે, સા અપાય. એમ ધનવાનો એ ખૂબ રૂપિયો વાપરવો જોઈએ. મંડપ સરીસ વાળા, રાંધવા વાળા, કેટરસ વાળા, એ બધાના છોકરા નભે લાંબુ 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 હાલે. એટલો પૈસો ઓને હાવ હળી જાય એના કરતા બજારમાં તો આવે. એ કાઠિયાવાડમાં એવો પ્રસંગ બન્યો છે. એક જણો અતિ લોભીઓ હતો, અતિ. પછી બધા એમ કહેતા એલા તારો કોઈ દી વરો સુધરે નહીં તારા લોભમાં લોભમાં. છેલ્લે 2 દીકરીના લગ્ન, 2 દીકરી જાનું આવે, કંદોઈઓને તેડાવ્યા અને કંદોઈઓને કીધું કે આ વખતે મંથારને મેસૂબ કરો. મારા દીકરીનો વરો એવો થવો જોઈએ મોઢામાં ગામ આંગળા નાખી જવું જોઈએ. હાટાન જલેબીન તે લાહા લાડવા કરતા ને એની જગ્યાએ હાટાન જલેબીન મેસૂબ ને બનાવો. એ બધું ભાઈ બનાવ્યું, હાટા બનાવ્યા ને એ જલેબીના આથા નખાઈ ગયા ને એ ગાંઠિયાના ઢગલા કર્યા ને મેસૂબના ચોકીયું ભર્યું. પછી એ તો આપણે જૂના રખોડા બધા. એને 2 ટોપ 3 મૂકી દીધા. કીધું ભાઈ અમે સવારે આવીએ તો પાણી ઉકળી જાય એટલે એકમાં અમે ચોખા નાખી દેવું ને એકમાં ડાયર નાખી દેવું. બધું સિંધી અને કંદોયું થોડીક વાર આરામ કરવા ગયા. એમાં આને એમ થયું કે હજી મારે કંઈ ઘટે. એટલે મેસૂબમાં ઘી એવું રેડી આવું ને કે માથે 2 આંગર ઘી હોય. ગામ ખાય તો એમ કે વાહ ઘી ખવડાવ્યું, હો ઘી ખવડાવ્યું. હા એ ગયો કોઠાર રૂમમાં, ડબ્બો લઈ આવ્યો, ઊનો કરી અને મેસૂબની ચોખ્યું પડ્યું હતું ને બધે માથે 2 આંગર ઘીનો થર મારી દીધો. સવારે બાયું ઉઠ્યું, તૈયાર થવા ગયું, ટોપરા તેલનો ડબ્બો ગોતે ક્યાંય જડે નહીં. સમજાય તો ગયું તમને? ઈ નો સુધરો તી નો સુધરો. લોભિયાનો વરો નો સુધરે તો નો સુધરે. અને યાદ રાખજો વરો છે ને સાહેબ એ પૈસાથી નથી રૂડો લાગતો, વરો વિવેકથી રૂડો લાગે. વિવેક વિનાનો વરો બહુ વહેરો લાગે. પૈસો ઓછો વાપરશો તો હાલશે, બાકી જીભનો વિવેક વાપરજો. કારણ કે ન્યા વરે વિવેક રૂપારો લાગે, વરે ગાડી રૂપાડી લાગે. માણા એમ કે વરે ગાયરે ખમી લેવાય. બાપ ઘીરે વરો હોય ને તે ગાડી ખમી લેવાય.
વરે ગાડી ખમી લેવાય, વરે વિવેક. જે જ્યાં રૂપાળું લાગતું હોય ને અહીંયા રૂપાળું લાગે. વિવેકે અમુક જગ્યાએ રૂપાળો જે હોય, જે જ્યાં રૂપાળું લાગે ત્યાં લાગતું હોય. ગામમાં ગોવાળીઓ ભૂંડો બહુ લાગે, સીમાડે વાણીઓ ભૂંડો બહુ લાગે, બેંકમાં બાવો ભૂંડો બહુ લાગે. ગોવાળીઓ સીમમાં હોવો જોઈએ. એ ડંગોરો લઈને ગામમાં રખડતો હોય ને તો ભૂંડો બહુ લાગે. એને સીમમાં રહેવું જોઈએ. વાણીઓ છે પેટીએ રહેવો જોઈએ. વાણીઓ તો સીમાડે રખડતો હોય ને તો ભૂંડો બહુ લાગે. એ બેંકમાં બાવો, સાધુ સંન્યાસી થઈ ગયા પછી એ ભભૂ સોપડી હોય ને એ કાંખમાં દોરીને બાપુ એમાંથી પાસબુક કાઢે ને બેંકની બે કઈ ભૂંડી લાગે ને બાવો ભૂંડો લાગે. દરેકના સ્થાન છે. એના આસને રૂપાળા લાગે, એના યજ્ઞ એ રૂપાળા લાગે, એની જગ્યાએ રૂપાળા લાગે, એના મંત્રના સ્થાને રૂપાળા લાગે. જેનું જે સ્થાન વિવેકથી વરો રૂપાળો લાગે. હું તો એમ કહું ધનવાનો એ ખૂબ પૈસો વાપરવો જોઈએ અને ગરીબોએ કદાચ પૈસો ન હોય તો વિવેક વાપરવો જોઈએ. વિવેકથી વરો બહુ રૂપાળો લાગશે. ટૂંકમાં આ બધી ગણતરીઓ હાલી વરાની ગણતરીએ 13 વર્ષ થતા નથી, કોઈ ગણતરીએ 13 વર્ષ થઈ જાય છે અને એમાં દુર્યોધન માયનો નહીં અને સમાધાનની પ્રક્રિયા રૂપે બ્રાહ્મણોનું એક મંડળ ગયું છે, દુર્યોધને સ્વીકાર નથી કર્યો. બીજું મંડળ સાધુઓનું ગયું છે હસ્તિનાપુર, વસ્તી કરવા માટે થઈ, વસ્તી થઈ નથી. અને ત્રીજી વખત ભગવાન કૃષ્ણે એમ કીધું છે કે જો આપ બધાની સહમતિ હોય તો વસ્તી કરવા માટે થઈને હું જાઉં, પણ મારી એક શરત છે કે હું જે કઈ વસ્તી કરીને આવું નહીં તમારે મંજૂર રાખવું પડે તો હું જાઉં. વિરાટ મહારાજે આ પાડી, દ્રુપદ રાજા ત્યાં આવી ગયા હતા, એને આ પાડી, ધૃષ્ટદ્યુમ્ને આ પાડી, દુર્યોધન પાસે વસ્તી કરવા જવામાં બધા આ પાડી. દ્રૌપદીને ખબર પડ્યા, દ્રૌપદીએ બોલાવ્યા અને ભગવાન કૃષ્ણને કીધું ભાઈ વસ્તી કરવા જાસ કે હા. તને વિશ્વાસ છે અડધો ભાગ દઈ દે હે કે બેન એટલો વિશ્વાસ લઈને નથી જાતો કે તો કે 5 ગામડા દે ને તો લઈને આવતું રહેવું. એ 5 ગામડા દે તો લઈને આવતું રહેવું કીધું. દ્રૌપદી ઉભા થયા. ભગવાન કૃષ્ણને પોતાના ડાબા હાથની માલિક વાળનો ગુચ્છો રાખીને બતાવ્યો, કૃષ્ણ આ જોશ, આ જો કૃષ્ણ કે શું કે મેચક મૃદુલ લંબે બાર को सुगंध सींचो बाम पानी लेके दूरो कृष्ण को बचायो है कि एचो जिन हाथन से सीधे न जलो तोलो द्रौपदी को कोप नेकना सिरायो है. आ 13 વર્ષ ત્યાં જટિયા મોકરા ફેરવું જોશ. જે હાથે આ ચોટલો ખેંચાણો છે એ હાથે એના ખંભાની માલિક મોજૂદ રહેવો ન જોઈએ અને હાથથી મારો ચોટલો ન રંગું, આ લોહીથી ન રંગું, ત્યાં સુધી આ જટિયામાં તેલ નહીં નાખું. કૃષ્ણ હું 13 વર્ષથી આમનમ ફરું છું. તો પુત્ર બધું ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. ભીષ્મ ને અચક્ષુ આંધળો આંખી નાનો. ધૃતરાષ્ટ્રની તાકાત નથી મને દીકરાની વહુ કહી શકે, કારણ કે બાબા બેઠા તાર મારી ઇજ્જત લૂંટાણી હતી. પુત્ર બધો ભીષ્મ અચક્ષુ કહાવ નહીં જિનકે સમીપ સભા બીચ દુઃખ પાયો હે. અને આટલા દુઃખ પડવા છતાંય જો પાંડવો હજી 5 ગામડી લેવા હાટું થઈને તૈયાર હોય તો ગાંડી કો ગદ્દા કો ધરેયા કો ધિકાર જાય એતે હી પે સંધિ કો ઉપાય મન આવ્યો હે. એના ગાંડીને ધિકાર, એના ધીરજને ધિકાર, એની ધર્મને ધિકાર કે 5 ગામડા લેવા હાટું થઈને તૈયાર થઈ ગયા. કૃષ્ણ રોઈ પીડા, કૃષ્ણ શાંત થા, પોતાનું ઉપીટ લીધું, દ્રૌપદીને આહુડા લોયા અને દ્રૌપદીને આંસુડા લોહી અને કૃષ્ણને કીધું બેન હું જાદુ તો તને શું કહી શકું, પણ એટલું કહું કે આજ તું મારા હામી જેમ આહુડા પાડસ એમ એક દી ચૂડા કર્મ કરી અને દુર્યોધન આદિની સ્ત્રીઓ તારા હામી રોતી છે. આટલું મારું તને વચન છે. આટલું કહીને પરમાત્મા જવા માટે થઈને તૈયાર થયા છે. હવે આપણે એને હસ્તિનાપુરમાં જાય એ પહેલા તૈયારી કરવા દઈ. વિરાટનગરમાં 2 મિનિટ 5 મિનિટનું જે કંઈ પ્રવચન હોય એ આપો, પછી આપણે એને હસ્તિનાપુર મોકલીએ.